श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। હવે આજે આપણે 48માં એટલે કે 48ના બેઠકજી જોઈએ। શ્રી જનાર્દનજીના બેઠકજી આ કેરલામાં છે અને આપશ્રીએ જનાર્દન ભગવાનના સેવા શૃંગાર ભોગ બધું કર્યું હતું અને જનાર્દન ભગવાન સ્વયં જ્યારે આપશ્રી પારાયણ કરતા તો કથા શ્રવણ કરવા આવતા અને આપશ્રીએ સ્વમાર્ગનો અને ભગવત આજ્ઞાનો સિદ્ધાંત બધા સેવકોને સમજાવ્યો અને કહ્યું કે આજ્ઞા બે પ્રકારની હોય છે, એક તો પ્રભુના સુખ માટે અને બીજું સેવકના સુખ માટે। તો એમાં પ્રભુના સુખ માટેની જે આજ્ઞા હોય એ સર્વોપરી હોય છે। તત્સુખનો વિચાર આપણા પુષ્ટિ માર્ગમાં સર્વોપરી માનવામાં આવેલો છે। ત્યાર પછી 49માં બેઠકજી વિદ્યાનગરના બેઠકજી। ત્યાં કૃષ્ણદેવ રાજાનું રાજ્ય હતું અને રાજાએ ધર્મસભા બનાવેલી હતી અને એ ધર્મસભામાં કોઈ નિર્ણય આવતો નહોતો। ત્યારે આપશ્રી ત્યાં પધાર્યા અને 27 દિવસ સુધી શાસ્ત્ર ચર્ચા કરી અને અંતે શ્રી મહાપ્રભુજીનો વિજય ઘોષિત કરવામાં આવ્યો અને બધાએ એમનો જય જયકાર કર્યો। રાજા એમનું કનકાભિષેક કર્યું। 100 મણ સોનાના પુષ્પથી એ જલમાં પધરાવી અને એમને કનકાભિષેક કરાવ્યો। એટલે કનક એટલે સોનું અને અભિષેક સોનાથી એમનો અભિષેક થયો અને પછી એ બધું સ્વર્ણ રાજાએ આપશ્રીને સ્વીકારવા વિનંતી કરી તો આપશ્રી કહ્યું કે નહીં, આ તો સ્નાનના જલવત છે। એટલે બધા જ સ્વર્ણનો ત્યાગ કર્યો અને બીજા બધા બ્રાહ્મણોમાં વાટી દેવા કીધું। ત્યાર પછી રાજા શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા અને પછી ભેટ તરીકે એક સ્વર્ણની થાલ ભરીને પાછું ભેટ એમને સ્વીકારવા વિનંતી કરી। તો એમાંથી પણ મહાપ્રભુજીએ ફક્ત 7 સોનાની મોહર સ્વીકારી અને એ 7 સોનાની મુદ્રાઓ જે હતી એ દીનદાસ ક્ષત્રિય નામના કોઈક વૈષ્ણવે પ્રામાણિકતાથી રાજાને ધરી હતી। એટલું એ પ્રામાણિક દ્રવ્ય મહાપ્રભુજીએ સ્વીકાર્યું અને એ દ્રવ્યમાંથી પણ શ્રી વિઠ્ઠલનાથજીના નુપુર બનાવ્યા અને બાકીનું બધું જ દ્રવ્ય ધર્મ કાર્યો માટે વાપરવા માટેની રાજાને આજ્ઞા કરી દીધી। અને આ બધો વૃત્તાંત આપણે મૂળ પુરુષમાં બહુ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યો છે। તો એની જે 2-3 કડી છે એનું આજે ગાન કરવાની આપણે કોશિશ કરીએ। સુલભ કડી નંબર 6 છે। સુલભ તે દક્ષિણ પધારે 11 બરસ કો વપુધરે દેખ મામા હરખે આદર કિયો આવો ઘરે विद्यानगर कृष्णदेव राजा बहुत मत ही जहाँ मिले जीतवे कनकाभिषेक सु पढ़े आवत इहा पहले। रामानुज अरु माधवाचार्य विष्णु स्वामी निमादित्य हरिर्भज शंकर में अनुसरत और मत युक्ति बलते आज सबल अति सबल सुन आप ही पधारे द्वार पे पहुँचे जबे भृत्य दौरी प्रताप बरन्यो राय आओ यहाँ बे राय आय प्रणाम कीनो सभा में जो पधारिए सुनहु बिनती कृपा सागर दृष्ट मत ही विदारिए दुष्ट मत ही विदारिए गज गति चाल चले श्री वल्लभ इनकी कृपा भय सब सुलभ रवि के उदय किरण जो बाढ़ी तैसी सभा पात उठी टाढ़ी टाढ़े सब स्तुति करे जब कियो माया मत खंडन शब्द जे जे होत सब मुख भक्ति पथ भुव मंडन स्तुति करे द्विज हाथ जोरे राय मस्तक नावही परम मंगल होत है कनकाभिषेक करावही। पाछे जलसो नाय बिराजे विनती करी राय मन साजे
द्रव्य सबे अंगीकृत करिए, प्रभु बोले यह नाही ग्रहिए। ग्रहिए नाही न स्नान जलवत, बाट सबको दीजिए। बाट दीनो करी बिनंती, मोहि शरण जू लीजिए। कृपा करी के शरण लीनो, थार भरी मोहरे धर्यो। सप्त लेके कहो दैवी, द्रव्य अंगीकृत कर्यो। दैवी द्रव्य अंगीकृत કર્યો। તાહાતે પંઢરપુર જુ સિતારે। ત્યાંથી પછી પ્રભુ પંઢરપુર તરફ આગળ પધારી ગયા। તો આજ માટે આટલું જ। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ। જે કંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું।